નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે રાધા। કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે સૌથી જરૂરી છે કે તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડ અપડેટ કરેલા હોવા જોઈએ, જેમાં કેવાયસી નું કહેવાય છે। કેવાયસી નું ફૂલ ફોર્મ આમ તો નો યોર કસ્ટમર આ છે, પરંતુ આ જ કેવાયસી લોકોને કષ્ટ આપી રહ્યું છે। સરકારી કચેરીઓ પર કેવાયસી માટે લોકો દિવસો સુધી ધરમના ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે। એમ છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવતો। ગામડાઓમાંથી લોકો પોતાના કામકાજ છોડી વહેલી સવારથી લાઈનમાં લાગી જાય છે, પરંતુ ઓફિસ ખુલે ત્યારે ખબર પડે કે માત્ર થોડાક જ ટોકન આપવામાં આવી રહ્યા છે, કારણ કે ઓફિસ પાસે સ્ટાફ નથી અથવા તો સિસ્ટમ નથી। સરકારી કચેરીમાં વ્યવસ્થાઓના અભાવે સામાન્ય પ્રજા દરરોજ પરેશાન થઈ રહી છે। રોજ કમાઈ અને રોજ ખાવાવાળા લોકો પોતાની દાઢી જતી કરી અને એ આશાએ લાઈનમાં લાગે છે કે કેવાયસી થઈ જાય તો યોજનાનો લાભ મળી જશે, પરંતુ આઈસીયુમાં દાખલ કરેલી હોય એવી સ્થિતિમાં આવેલી સરકારી સિસ્ટમને લોકોની મજબૂરી સાથે કંઈ જ લેવા દેવા નથી। કામ પડે ત્યારે અમને યાદ કરજો આવી મોટી મોટી ડંફાસો મારતા એ જનપ્રતિનિધિઓ આવા સમયે લોકોની આસપાસ પણ નથી દેખાતા, કારણ કે એમને હવે 5 વર્ષ સુધી તમારું કોઈ કામ જ નથી। તમે એનું કામ કરી દીધું, તમે એની મર્યાદા જાળવી દીધી, એમની પાઘડી સાચવી દીધી। હવે 5 વર્ષ સુધી તમારું કોઈ કામ નથી, એટલે તમારી આજુબાજુ પણ નથી ફરકવાના। રોજ લોકોની ભીડ જામે, લોકો પોતાના કામ કરે, કરગરે છે, એમ છતાં તંત્ર કબૂતરની જેમ આંખ મીચીને બેઠું રહે છે। લોકો થકી, લોકો દ્વારા ચાલતા આ લોકતંત્રમાં લોકોની જ કોઈ પરવાહ નથી। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે પણ કેવાયસી સેન્ટર પર લાગતી લાઈનો હકીકત બયા કરે છે કે આપણે ફક્ત ફોનમાં સ્માર્ટ થયા છે, આપણી સિસ્ટમ તો હજુ પણ જૂના મોડમાં જ કામ કરી રહી છે। ત્યારે સવાલ થાય છે કે વ્યવસ્થાના અભાવે પ્રજા ક્યાં સુધી કેવાયસી માટે ધક્કા ખાતી રહેશે? શું જનપ્રતિનિધિઓ આ મુદ્દા પર પહેલ ન કરી શકે? કેવાયસીના સેન્ટરમાં વધારો કરવામાં વહીવટી તંત્ર હવે કોની રાહ જોઈ રહ્યું છે કે કેટલી મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે? ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો વચ્ચે આવી લાંબી લાઈનમાં લોકોનું ઊભું રહેવું એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, અને આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં। ત્યારે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે, પરંતુ આ પગલું સરકાર દ્વારા એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે કે યોજનાનો લાભ લાયક લાભાર્થીઓ જ મેળવી શકે। પ્રક્રિયાને વધારે પારદર્શક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે લોકોની શું હાલત થઈ છે એ વિશે આજે વાત કરીશું। ઈ કેવાયસી માટે લોકો જાય છે, લાંબી લાઈનો હોય છે, ત્યાં ક્યાંક સર્વર ખોટવાયા હોય છે, તો ક્યાંક એક જ બારી હોય છે, ક્યાંક સરકારી કચેરીમાં 12 વાગ્યા સુધી બારીઓ નથી ખુલતી કેમ કે અધિકારીઓ નથી આવ્યા હોતા, ક્યાંક સ્ટાફનો અભાવ, ટોકનની સામે વધારે અરજદારો, જેમ કે 200 ટોકન હોય અને એની સામે એક અરજદારો હોય તો બાકીના 800 અરજદારો કે જેમને ધરમનો ધક્કો અહીંયા ખાવા આવવું પડે છે। અને આ બધી મુશ્કેલી વચ્ચે આ માયાજાળમાં ફસાતો એક સામાન્ય નાગરિક, લોકો વહેલી સવારથી લાઈનો બનાવે છે, સવાર બપોર થાય છે, સાંજ થાય છે, અને આમ થતા દિવસ પૂરો થઈ જાય છે, અને લોકોની સમસ્યા ઠેર ને ઠેર। એઆઈના જમાનામાં આંગળીના ટેરવે ચાલતી આખી આ દુનિયામાં આટલી બધી ટેકનોલોજી, આટલા બધા આગળ થવાની વાતો વચ્ચે વ્યવસ્થાના અભાવે આ વાસ્તવિકતા છે જે સામે આવી છે। ત્યારે સવાલો થઈ રહ્યા છે કે વ્યવસ્થાના અભાવે પ્રજા ક્યાં સુધી કેવાયસી માટે ધક્કા ખાતી રહેશે? સવાલ એ પણ કે કેવાયસીના સેન્ટરમાં વધારો કરવા માટે વહીવટી તંત્ર કોની રાહ જોઈ રહ્યું છે? કેવાયસીની માયાજાળમાં આ માયાજાળ છે લોકો માટે કેમ જંજાળ બની છે? અને આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કે આટલી ઢીલાશ કેમ કરવામાં આવી રહી છે? એ કર્મચારીઓ કે જેમના દ્વારા આવી ઢીલાશ કરવામાં આવી રહી છે એના પર ચાબુક કેમ નથી લગાવવામાં આવતી? એ કર્મચારી કે જેમને એવી ડર કેમ નથી, એવી બીક કેમ નથી કે કામ નહીં થાય તો પછી આગળ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે ઢીલાશ વર્તવામાં આવે છે। લોકોને શું સમસ્યા છે આ તમામની વચ્ચે પહેલા એ સાંભળી લઈએ, પછી ચર્ચા શરૂ કરીશું। સર 9 વાગે આયા આ ફોરમ માટે, આ 12 12:30 વાગી ગયા તોય ફોરમ હાલતા નહીં। હું રાશન ચાલુ કરવા માટે આવ્યો હતો, એના માટે પેલે કે સહી સિક્કો અહીંયા રાશન કાર્ડના ફોર્મ બતાવજો તો ફોર્મ ચાલુ થશે, તો રાશન ચાલુ થશે। એના માટે મને એવું કીધું કે 11 વાગ્યા સુધી ચાલુ થઈ, હજુ 12 વાગે હજુ સુધી ચાલુ નહીં થયું।
કેટલા કલાકથી ઉભા છો? હું 9 વાગ્યાના આનો ઉભો છું. તમે મારે કેવાયસી રાશન કાર્ડમાં કમ્પ્લીટ છે, રાશન ચાલુ કરાવવાનું છે, તેના માટે કે ફોર્મ લેવા બારી પર ઉભા રહો, પણ હજી સુધી બારી ઓપન થઈ નથી. કેટલા વાગ્યાથી ઉભા છો? હું 10 વાગ્યાથી ઉભો છું અહીંયા, અને 12 વાગ્યાનો મને ટાઈમ આવ્યો, પછી 12 વાગ્યે પણ બારી ખુલી નથી. અમારે એક ફોર્મ માટે આટલી બધી રાહ જોવી પડે છે. ધંધા પાણી બગાડીને નોકરી હતા, નોકરી જવાનું છે બપોર પાલીમાં. 9 વાગ્યાથી બંધ છે, હવે ચાલુ થવાનું હજી કઈ ગેરંટી નથી. હજી 12 વાગ્યાનું કહેતા હતા, 12 વાગી ગયા, 12 ના ઉપર બી ટાઈમ થઈ ગયો, હજી ચાલુ થવાનું ગેરંટી નહીં. 2 વાગે બંધ થઈ જશે. હા, 2 વાગે કમ્પ્લીટ બંધ થઈ જાય. 2 વાગે નહીં, 1:30 વાગે કદાચ બંધ કરી નાખે આગળથી માણસો આવવાનું. 2 થી 3 અથવા તો મહિનાઓ પહેલા જ આ મુદ્દા પર વાત કરતા હતા. લોકો દ્વારા આ જ પ્રકારની સમસ્યાઓ રજૂ કરવામાં આવતી હતી અને આજે પણ આ જ પરિસ્થિતિ છે. એટલે કામગીરી કરવામાં આવી છે અને કેવી કામગીરી કરવામાં આવી છે વાસ્તવિકતા આપ સૌ કોઈની સામે રજૂ કરી છે. મહામંથનમાં ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર કમલેશ રાજગોર, નેતા ભાજપ, પ્રગતિ આહિર, નેતા કોંગ્રેસ, ચિરાગ પટેલ, સામાજિક કાર્યકર, નરેશ પરમાર અરજદાર છે જેઓ પણ આપણી સાથે જોડાયા છે, સુરેશ દેસાઈ સ્થાનિક આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત સુરેશભાઈ આપનાથી કરવી છે. કેવાયસી, ઈ કેવાયસી, જો ઈ કેવાયસી નહીં કરવામાં આવે તો આ સુવિધાઓ મળતી બંધ થઈ જશે. આપ ત્યાં જાઓ છો, ત્યાંની વાસ્તવિકતા શું, આપ શું અનુભવો છો ત્યાં જઈને, કેવી પરિસ્થિતિ હોય છે? બેન, પહેલું તો એ છે કે હું મારા પરિવારને લઈને કેવાયસી માટે ગયો પહેલી વખત, ત્યારે બી એ લોકોએ કેવાયસી કર્યું. પછી એની વખત બીજી વખત પાછું મને આયુષ્માન કાર્ડ માટે કીધું ભાઈ તમારે કેવાયસી નથી થયું, તો એના માટે પાછા મારા મધર જે એમનો જે બોલ આખો ટોટલ ડેમેજ થઈ ગયેલો છે, ઓપરેશન કરીને કાઢી નાખવાનું, તો એમને અમે ઉચકીને ગાડીમાં લઈ જઈને વ્હીલચેર પર બેસાડીને ઠેઠ ઉપર લઈ જતા હતા. તો પણ બીજી વખત બી એવું થયું. પણ ત્રીજી વખત જયારે હું ગરમ એટલો ગુસ્સે થયો ત્યાં આગળ, ત્યારે મને પ્રિન્ટ કાઢીને આપવામાં આવી કે ભાઈ તમારું કેવાયસી થઈ ગયું છે. હું પણ આયુષ્માન કાર્ડનો પ્રોબ્લેમ એમનો છે, પણ એ લોકો નાખી દે છે અમારા માથા પર. હું તેના માટે મેં જે ઓફિસર હતા, ઝોનલ ઓફિસર, તેમના સહી સિક્કા સાથે મેં પ્રિન્ટ લીધી એમની પાસેથી. એના પછી હું વાંચો પીએસસી સેન્ટર ગોકુલનગર છે ત્યાં ઘડી ગયો. તો ત્યાંથી પછી મને એમ કીધું કે ભાઈ તમે રાશન કાર્ડના અંદર તમે નામ સુધારાનું ફોર્મ ભર દો, ફોર્મ નંબર 6, એટલે એના અંદર સુધરી જાય. એના પછી તમે 15 દિવસ પછી આવો. તો એ સુધારો વધારો કરાવી લીધું. એના પછી પાછો ગયો કે તમારા અંદર એરર આવે છે. આવી રીતના આ એરરને જોઈને પછી એમને કીધું કે તમે ખંડેરાવ માર્કેટ છે ત્યાં આપણે સુનિલભાઈ ગરાસિયા સાહેબ બેસે છે, તમે એમની પાસે જાઓ. તમે એમની પાસે ગયા તો એમને મેં આખું વિગત બતાવી કે અમારું આ કાર્ડ છે એ રિન્યુ નથી થતું આ 2 મહિનાથી, એટલે તમે જુઓ. એટલે એમને જોયું તો એમને કીધું કે થઈ જશે એવી રીતના એમને બીજા 2 મહિના કાઢ્યા. પછી એમને ટિકિટ ફાળવી આપી અમને ગાંધીનગરની કે અમે ટિકિટ ફાળવીને કમ્પ્લેન તમારી આપી દઈએ છે. એના પછી એમની બદલી થઈ ગઈ. એમના પછી બીજા એક સાહેબ આવ્યા. એ તો એમના મનમાં એવું સમજે છે કે હું ગુજરાતનો મુખ્યમંત્રી છું, એટલે સરકારી ફોન રિસીવ કરવાની એમને કોઈ તસ્દી જ નથી મળતી. આજે 8 મહિના થવાય, 8 મહિના પછી એમને મારું નવું કાર્ડ રિન્યુ આપ્યું મને બનાવીને. પણ જયારે મેં લખીને આપતો હતો કે ભાઈ તમે તમારથી જો આ કાર્ડ ના થતું હોય તો તમે મને નવું આયુષ્માન કાર્ડ બનાવીને આપો, તો પણ માનતા નતા. ને વારંવાર મને 6 મહિના સુધી મને ધક્કા ખવડાઈને હેરાન કરી મૂક્યું એમને. અને અમે ફોન કરીએ તો પણ એ રિસીવ નતા કરતા સાહેબ. તો સાહેબ મારું પૂછ્યું એ છે સાહેબ બેન કે આ સાહેબને આટલી બધી સત્તા કોને આપી કે જે સરકારી ફોન રિસીવ કેમ નથી કરતા કોઈ ગરીબનો? પૈસાદાર પાર્ટી હોય છે એમનો ફોન રિસીવ કરવાનો એમને, અને જો કોઈ ગરીબ ફોન કરે તો એનો કોઈ આન્સર નહીં આપવાનો. મેં વોટ્સએપ પર નાખ્યું કે ભાઈ મને તમે આ કરીને આપો, મારે તકલીફ છે, મારા ફેમિલીમાં બી મારા મધરને બી તકલીફ છે. પણ એ સાહેબ બિલકુલ સમજવા નતા તૈયાર. અને વારંવાર મને ગોકુલનગર પીએસસી સેન્ટરમાં મોકલતા હતા. ત્યાં આગળ આપણા એક ઓપરેટર હતા હિતેશભાઈ કરીને, એમને મને બધી જ રીતના મદદ કરી. પણ શું એરર આવતું હતું એ આપણા ડીટીઓ સાહેબ જે આયુષ્માન કાર્ડના જે છે એ બિલકુલ અમને બી નતા જણાવતા કે નતા પીએસસી સેન્ટર પર જે હિતેશભાઈ બેસે છે એમનું બી નથી
આજ સુધી જણાવ્યું નથી એમને હા, કે હા. શું એરર આવતી હતી. ઓકે 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 જે પ્રોસેસ કરતા હતા હા. એ જ પ્રોસેસ એ બતાવતા એ રીતના જ કરતા હતા એ ભાઈ. ઠીક છે આ ઘડીએ પડે કે મેં ગાંધીનગર મોકલ્યું છે, મેં દિલ્હી મોકલ્યું છે. જો આવી રીતના બધે કે આવી રીતના અમને કયા કરે, પણ અમે પૂછે સાહેબ પ્રોબ્લેમ શું છે તમને કાર્ડ રિન્યુ કરવાના અંદર? એક નાનું કામ છે એના અંદર તમે 8 મહિના કાઢી રહ્યા છો સાહેબ. ખાલવટીને મને થયું, મને કઈ કશું થયું કે મારા ફેમિલીને કઈ કશું થયું તો એની જવાબદારી કોણ લેનારું છે સાહેબ? જયારે મોદી સાહેબ આપણા આયુષ્માન કાર્ડનું બધું આટલું બધું સારી રીતના કાઢી રહ્યા છે તો આમને શું પ્રોબ્લેમ થાય છે સાહેબ? બેન કે કામ કરવા માટે એ ભાઈ આ લોકોને ખાલી આપને મફતનો જણાવવું એ પગાર લેવો છે અધિકારીની આપણા. બિલકુલ આપને જણાવવું એ અધિકારીની આડસ છે. આ અધિકારીઓ આવા અમુક કે જેમને કામ આપવામાં આવ્યું છે, આ કર્મચારીઓ કે જેમને એ કામ આપવામાં આવ્યું છે, એમની હવે આદત થઈ ગઈ છે એસી કેબિનની વચ્ચે બેસવાનું, શાંતિથી કામ કરવાનું. ભલે તમારી સમસ્યા 15 દિવસ રહી, ભલે તમારી સમસ્યા 8 મહિના થાય કે ભલે તમારી સમસ્યા 1 વર્ષથી ઉપર થાય, એમને કોઈ ફરક નથી પડતો. એમની પાસે એમના પૈસા આવી જાય છે અને ઉપરથી બીજી વસ્તુ કે ચાબુક નથી ચાલતી. નરેશભાઈ, આજ સવારની સાથે આપની પાસેથી જાણવું છે કે આ પ્રકારની તમામ સમસ્યાઓમાં પ્રજા પીડાઈ રહી છે. આપનું શું કહેવું આ મુદ્દા પર? કેવી સમસ્યાઓ? બેન, હું આપના વેટીવીના માધ્યમથી અરજદાર તરીકે મારી પાસે એક પુરાવા તરીકે હું તમને કહું છું કે આ આધાર કાર્ડ મારા સનનું છે. શક્ય હોય તો આને કેમેરામાં એક વખત લઈ લ્યો એટલે ગુજરાતની જનતા જોઈ શકે. જી, હવે આમાં તમે જોજો, ગુજરાતીમાં નામ છે એનું પરમાર પૃથ્વી, જે એક્ઝેક્ટ ઓકે છે, બરાબર. હવે અંગ્રેજીમાં એ લોકોએ ટાઈપિંગ મિસ્ટેક કરી છે, TH આવે છે એની બદલે H કાપી નાખ્યો છે. હવે ઓપરેટરોની મિસ્ટેકની અંદર 7 વર્ષનું મારું બાળક હતું ત્યારે આધાર કાર્ડ આ કઢાવેલું છે. હવે અત્યારે અપાર કાર્ડ જયારે કઢાવવા જાય છે ત્યારે એમ કહે છે કે ગુજરાતીમાં જે રીતે નામ છે એ રીતે અંગ્રેજીમાં નામ હોવું જોઈએ. ઓકે. હવે ઓપરેટરની મિસ્ટેક છે, એનું પરિણામ અમે શું લેવા ભોગવી? જી, આ સામાન્ય વાત છે કે આપણે ગુજરાતમાં રહી છીએ, આપણી ભાષા ગુજરાતી છે તો ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું છે. આમાં ગુજરાતી ભાષામાં વ્યવસ્થિત નામ છે પરમાર પૃથ્વી નરેશભાઈ. હવે અંગ્રેજીમાં ઓપરેટરે ટાઈપિંગ મિસ્ટેક કરી છે, એ જ કાપી નાખ્યો. એના માટે ઘણી વખત આધાર કાર્ડ કેન્દ્રમાં ધક્કા ખાધા તો હવે એમ કહે છે કે આમાં તમે આઈડી પ્રૂફ લેવો. તો અત્યારે મારું બાળક 12 વર્ષનું છે તો 12 વર્ષના બાળકનું આઈડી પ્રૂફ મારે શું દેવું? એનું ચૂંટણી કાર્ડ ગવર્મેન્ટ કાઢી દે છે, એનું લાયસન્સ કાઢી દે છે. જે આઈડી પ્રૂફ છે એ આધાર કાર્ડ છે અને આધાર કાર્ડમાં ઓલરેડી ઓપરેટરની મિસ્ટેક છે, જેના મેં મેલ આઈડીમાં કમ્પ્લેન કરેલી છે, એટલે કસ્ટમર કેરમાં કલાકો સુધી ફોન કરેલો છે, છતાં પણ કોઈ જવાબ નથી મળ્યો. હવે એના આધારે અત્યારે જે અપાર કાર્ડની સિસ્ટમ ચાલુ થઈ છે, જે આ તંત્રની લાપરવાહી કે સરકારની લાપરવાહી, જે જનતાને એક લાઈનમાં જ ઉભું રહેવાનું છે અવારનવાર. આજે આખી ઈ કેવાયસી જે માયાજાળ કાઢી છે, તો ઈ કેવાયસી ખરેખર લોકો માટે કાઢી હોય તો લોકો શું લેવા લાઈનમાં ઉભા રહે? સરકાર કે તંત્ર લોકોના ઘરે જઈને કેમ આ કામ નથી કરતી? ઓકે, ઠીક છે. જ્યારે કોઈ રાજકીય સભ્યમાં જોડવા હોય ત્યારે મિસ કોલ મારીને તમે એને સભ્ય બનાવી શકતા હોય છો, તો તમે આના માટે પણ એવો મિસ કોલ મારો ને કે તમારા કામ ઘરે બેઠા થઈ જવા જોઈએ. આ લોકોને અવારનવાર કોઈ પણ કારણોસર ધક્કા જ ખાવાના છે તો લોકો કામ ધંધો કરે, આ મોંઘવારી સામે એક દિવસ રજા રાખીને આ કામ કરવા જાય છે, એને ધક્કા થાય છે, કોઈ પણ ઇસ્યુ નીકળે છે, તો આનો જવાબદાર કોણ છે? તંત્રમાં જ્યારથી આ સત્તામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ દેવાના એવા છે ત્યારે તમામ કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે બે છે એ લોકો કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં. એના હિસાબે તંત્ર હેરાન થાય છે અને લોકો હેરાન થાય છે અને તંત્ર આની કોઈ નોંધ જ નથી લીધી. ઠીક છે. ઓકે ઓકે. કોના ચિરાગભાઈ, ઉપર ફરિયાદ કરવી? ચાલો અત્યારે કદાચ હું માનું કે આ ઓપરેટર ઉપર હું ફરિયાદ કરું તો એ પ્રાઇવેટ નોકરી કરતો હોય છે, એની બદલી થઈ ગઈ છે, એમાં કોઈના ઉપર થતું નથી. આમાં તંત્રએ ખરેખર લોકોની પીડાને સમજવી જોઈએ અને તંત્રને જરૂર છે કેવાયસી લોકો કરે, એ તંત્રને જરૂર હોય તો તંત્ર મેદાનમાં આવે. લોકોને શું લેવા ધક્કા ખવડાવે છે? લોકોને શું જરૂર છે? અને જેને મજૂરી કરીને ખાવું છે એને ચૂંટણી કાર્ડની જરૂર નથી, આધાર કાર્ડની જરૂર નથી, એને કોઈ લાખો કરોડોની લોન નથી લેવી, તો એને કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. તંત્રને જરૂર છે, લોકોની યાદી ભેગી કરવા તંત્રને જરૂર છે. તો તંત્ર ઘરે ઘરે જઈને લોકોને શું રહેવા આવી રીતે હેરાન કરે છે? ઓકે નરેશભાઈ, ઠીક છે. આવું આપની પાસે પછી. ચિરાગભાઈ, આ બે સમસ્યાઓ સાંભળી અને આવી તો કેટલાય સમયથી ઘણી બધી સમસ્યાઓ સાંભળી રહ્યા છે.
લોકોની પરેશાનીનો પાર નથી. એ વિદ્યાર્થીને સ્કોલરશીપ જોઈએ છે તો પછી કેવાયસી કરવા માટે તેને લાઇનમાં ઉભું રહેવું પડે છે, એના પિતાને લાઇનમાં ઉભું રહેવું પડે છે. એક સામાન્ય માણસ કે જે રોજનું કમાય અને રોજ ખાય છે, કદાચ એવી આશા સાથે એક દિવસ પાડતો હશે કે અમારું કામ થઈ જાય, કેવાયસી થઈ જશે તો મારું બીજું જે સામે આવી રહ્યું છે, મને યોજનાનો લાભ મળી રહ્યો છે એ મળી જશે. પણ એમાં તો 15 દિવસ, એમાં તો આટલા બધા દિવસ, આટલી બધી નિષ્ક્રિયતા. માય રાશન એક એપ છે આપણી. માય રાશનમાં તમે આરામથી કેવાયસી કરી શકો છો. જો તમારું આધાર કાર્ડ ઓટીપી મોબાઈલ નંબર સાથે લિંક હોય તો તમે કેવાયસી કરી શકો છો. પણ તકલીફ એક પડે છે કે જ્યારે રેશન કાર્ડનો ડેટા એડ થયો, રેશન કાર્ડમાં આધાર કાર્ડ એડ થયા 2-4 વર્ષ પહેલા, ત્યારે અમુક લોકોને આધાર કાર્ડ ખોટા એડ થયા. એ જે ખોટા એડ થયા ને એના માટે તમારે ઓફિસે જવું પડે છે. જૂનો આધાર નંબર માય રાશનમાં રિમૂવ થતો નથી અને એના કારણે તમારે ઓફિસે જવું જ પડે છે. એટલે એના કારણે લાઈન થાય છે. બાકી માય રાશન એક સારી એપ છે આપણી, આરામથી તમે કેવાયસી કરી શકો છો. મેઇન તકલીફ ક્યાં પડે છે કે આપણે કોઈ પણ કાયદો અમલમાં લાવીએ છીએ, ચાહે કેવાયસી લાવીએ, અપાર આઈડી લાવીએ કે કોઈ પણ વસ્તુ લાવીએ તો આપણે એને બલ્કમાં લાવીએ છીએ. આજની વાત કરીએ આપણે તો 14 લાખ છોકરા આજે બોર્ડમાં હતા, બરાબર. આજે પહેલું પેપર આપ્યું, 14 લાખ છોકરા હોય ગુજરાતમાં. હવે 14 લાખ લોકોના જન્મના દાખલા આ 6 મહિનામાં સુધર્યા નથી. મેં ગયા અઠવાડિયે આરોગ્ય ભવન અમદાવાદમાં જોયું છે, 10મા ધોરણમાં ભણતી છોકરી જન્મનો દાખલો સુધારવા માટે 17-18 તારીખે લાઈનમાં ઊભી હોય તો ભણશે ક્યારે? એટલે સમસ્યા એવી છે કે કોઈ પણ તમે કાયદો લાગુ કરો, અપાર આઈડી લાગુ કરો. ધારો કે સરકારે આ વર્ષે અપાર આઈડી ફક્ત ને ફક્ત 10મું, 11મું, 12મું અથવા તો કોઈ 2-3 વર્ષ માટે લાગુ કર્યું હોય તો આટલી લાંબી લાઈન ના હોય. એક સીધી વાત છે, અમદાવાદમાં એક દિવસમાં 1400 જન્મના દાખલા સુધરે. આપણો મેન પાવર છે, 70 સેન્ટરો છે, આપણી ઓફિસો ગણો, તમે જન્મ મરણની ઓફિસ ગણો, આરોગ્ય ભવન ગણો, બધું ગણો તો એક લિમિટ છે. કોઈ પણ વિભાગની એક લિમિટ હોય, 1400, 1500, મેક્સિમમ 2000. હવે 2000 દાખલા જો એક દિવસમાં સુધરે તો આખા મહિનામાં તમે 60-70 હજાર દાખલા સુધારી શકો. હવે તમારી પાસે સ્ટુડન્ટ રહ્યા 1 કરોડ. 1 કરોડ તો ના કહેવાય પણ 40-50 લાખ સ્ટુડન્ટ તો છે જ આપણી પાસે. હવે 40-50 લાખ સ્ટુડન્ટના એક સાથે તમે જયારે અપાર આઈડી બનાવવા બેસો તો શક્ય જ નથી કે તમે એક જ દિવસમાં કે 1 મહિનામાં કે 1 વર્ષમાં આ બધું પૂરું કરી શકો. એટલે ખરેખર જરૂર શું છે કે તમે એને ભાગલા પાડો કે ભાઈ આ વર્ષે આપણે ખાલી 10મું લઈશું. પ્રાયોરિટી શું છે? આજે તમે સ્કોલરશીપ 7મા-8મા ધોરણ પછી આપો છો તો તમારી પ્રાયોરિટી શું હોવી જોઈએ? 7મા-8મા ધોરણ પછીના છોકરાના જન્મના દાખલા સુધારો, એનું નામ આખું કરો, એના મા બાપના નામ લિંક કરો, અપાર આઈડી બનાવો, આ વસ્તુ. હવે બીજું, ત્રીજું, ચોથું ધોરણ ભણતા છોકરાને બી તમે અપાર આઈડી માંગશો તો મતલબ નથી. એવી રીતે આજથી એટલે કે કાલથી આરટીઈ ચાલુ થશે, રાઇટ ટુ એજ્યુકેશન. ફરી ગરીબ લાઈનમાં ઉભો રહેશે. કેમ કે જશે એટલે ફોર્મ ભરવા જશે એટલે બધામાં સેમ એડ્રેસ જોશે, ચાલી છાપરા, કંઈ પણ મિસમેચ હશે તો નહીં ચાલે. આવકનો દાખલો જોશે, રાશન કાર્ડ જોશે, છોકરાનું આયુષ્માન આધાર કાર્ડ જોશે, બધી વસ્તુ જોશે. જો ઓબીસી હશે એનટીડીએનટી જોશે, જાતિનો દાખલો જોશે. એટલે આ બધી લાઈનો ફરી લાગુ થશે. એટલે ખરેખર છે ને આ બધું સમજણ જો આપે ને પહેલેથી કે ભાઈ આવતા વર્ષે તમારા છોકરા આઈટીમાં આવવાના છે. હવે આપણી પાસે તો એટલી બધી યોજનાઓ છે અને બધી માનવ ગરિમા તે બધું હોય જ છે. તમે પહેલેથી જ અગર કહો કે ભાઈ આવતા વર્ષે 6ઠા વર્ષ થાય છે, 6ઠા વર્ષમાં તમારો છોકરો બેસવાનો છે અને એને આવતા વર્ષથી તમે પહેલા ધોરણમાં ભણાવશો તો તમે અત્યારથી આ ડોક્યુમેન્ટો તૈયાર કરો તો છેલ્લે લાઈન ના લાગે. હવે તમે જોશો અત્યારે ઓબીસીમાં એમાં એટલી લાઈનો લાગી જશે જાતિના દાખલાઓ માટે, એવી રીતે આવકના દાખલાની એટલી લાઈનો લાગશે. બિલકુલ. એટલે છેલ્લે ભાગવું પડે છે અને છેલ્લે ભાગવું પડે છે. એ પ્રકારની પરિસ્થિતિ ને જનતા પીસાય. બલ્કમાં ઇમ્પ્લિમેન્ટ કરે છે ને ત્યાં તકલીફ પડે છે. ઓકે. પ્રગતિબેન, આ બધી જ વાતો સાંભળી એક વસ્તુ સામે આવી રહ્યું છે કે પહેલાની આળસ નડી રહી છે. પહેલા જે ખોટા ડેટા નાખ્યા છે અથવા તો જે આરસ પહેલા દાખવવામાં આવી, હવે એ વસ્તુ ચલો થઈ ગઈ છે, ખોટી વસ્તુની સાથે એને અપડેટ કરવા જાય છે ત્યારે પહેલી ભૂલ જે છે એ સામે આવે છે, એના કારણે લંબાઈ છે, એના કારણે લોકોને મુશ્કેલી થાય છે. દાદાબેન, હું એવું માનું છું કે જનતાને જે રીતની સરળ પડે ને એવી યોજનાઓ માર્કેટમાં આવવી જોઈએ. કેમ કે જયારે ઇલેક્શન હોય છે ને ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ કે અમે સત્તામાં રહેશું તો તમારા માટે આ કરીશું, તમારા માટે બધું સહેલું થઈ જશે. પણ છેલ્લા ઘણા વખતથી આપણે જોઈએ છે, તમે જીએસટી ની લાઈનમાં લોકો ઉભા,
ગેસની લાઈનમાં લોકો ઊભા, નોટબંધીમાં લાઈનમાં લોકો ઊભા. આ ભાઈએ કહ્યું એવી રીતે હમણાં સ્કૂલમાં જે ગરીબ બાળકો છે એને પોતાના એજ્યુકેશનનો જે રાઈટ છે એના માટે પણ પોતાને લાઈનમાં ઊભવું પડશે. આવકના દાખલા માટે, વિધવા સહાય માટે કોઈ પણ એક એવી વસ્તુ નથી કે જ્યાં કોઈ એક વ્યક્તિ ઓફિસે જાય અને એકવારમાં કામ કરાવી અને પાછા આવી જતા હોય. 5-5, 6-6 ધક્કાઓ ખાવા પડે, કમસે કમ 2000 થી વધારેનો ખર્ચ આવે, 15 થી 20 જેટલી ઝેરોક્સોના થપ્પાઓ માંગે છે અને છતાં પણ વારંવાર ધક્કાઓ ખાવા છતાં પણ માણસને છેલ્લે નિરાશ થઈને ઘરે આવવું પડે અથવા તો 2-3 મહિના પછી એનું કામ થાય. આ સરકારે એવી યોજનાઓ લાવવી જોઈએ કે જે લોકો માટે સરળ થઈ જતી હોય. મારા મોટા ભાઈએ હમણાં કહ્યું કે આપણે ઓનલાઈન કરવું હોય તો આસાનીથી થઈ જાય છે, પણ મારે એ કહેવું છે કે ગામડાઓમાં એટલા કયા પરિવારો છે કે જે ઓનલાઈન પોતાનું સબમિશન કરી શકતા હોય છે. કોઈ એક ભણેલા ગણેલા છોકરા પાસે જવું પડતું હોય છે, એને કહેવું પડતું હોય કે બેટા જો તો અમારું કરી દેતો. આજે મને એક VCA નો મેસેજ હતો, એક ગામના VCA છે જે સરકારી યોજનાઓને બધી અમલમાં લઈ આવતા હોય ગામમાં. એ VCA છેલ્લા 18 વર્ષથી કામ કરે છે ગ્રામ પંચાયતમાં કે જે સરકારી યોજનાઓનો અમલ કરાવવા માટે લોકોને મદદ કરે, કઈ કઈ યોજનાઓ છે કઈ છે, પણ એને કોઈ ભરણ પોષણ માટે 1 રૂપિયો પગાર નથી મળતો સરકાર દ્વારા, છતાં પણ એ લોકોના કામ કરે છે. પણ આમાં એવું છે કે સરકારે જનતાને જેવી રીતે સરળ બને, તમે જુઓ કોંગ્રેસના સમયમાં મનરેગા લાવ્યા હતા અમારે મનમોહનજીની સરકારમાં. જે લોકો ઘરે બેઠા છે જેને કામ નથી મળતું એના ઘરે જઈને એનું ભથ્થું મળી જાય ત્યાં સુધીની વ્યવસ્થા કોંગ્રેસ પાર્ટીએ કરી હતી. મને એક એવી યોજના બતાવો કે જ્યાં કોંગ્રેસને લાઈનમાં ઊભું પડ્યું હોય. આ ભારતીય જનતા પાર્ટીના સમયમાં અત્યારે આયુષ્માન કાર્ડ આવ્યું છે. આયુષ્માન કાર્ડ લઈને અમુક પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તેમ કે અહીંયા અમારી હોસ્પિટલમાં તમારું કાર્ડ નથી ચાલતું, અથવા તો અમુક રોગ માટે થઈને તો અમારા આ રોગ માટે થઈને તમારે ઓપરેશન કરાવવું હોય કે ઇલાજ કરાવવો હોય તો સોરી આ કાર્ડમાં નહીં થઈ શકે. અને એ કાર્ડના પૈસા લઈ લેવા માટે લોકોને પગમાં દુખતું હોય તો હાર્ટના ઓપરેશન કરાવી અને જીવ લઈ લીધેલા છે. એવી હોસ્પિટલો સામે આવેલી છે. એટલે એવી યોજનાઓ હોવી જોઈએ જેથી કરી અને જનતાને સામાન્ય એમને ફાયદો થવો જોઈએ. આપણે જોયું કે દાહોદમાં કડકડતી ઠંડીમાં તાલુકા પંચાયતની બહાર લોકો રાત આખી સુઈ ગયા છે કેમ કે જલ્દીથી એમનો વારો આવી જાય. જામનગરને લઈ લો, અરે અત્યારે તડકો ચાલુ થઈ ગયો છે ધોમ તડકામાં. બેન, એક સામાન્ય મજદૂર વ્યક્તિ છે ને એ રોજના 200-300 રૂપિયાની રોજગારી કમાઈ અને એમનું ઘર ચલાવતા હોય છે. એ પણ એમ વિચારે કે ચલો KYC થઈ જશે તો આપણા બાળકને કોઈ પણ શિષ્યવૃત્તિ જોતી હશે કે કોઈ પણ લાભ મળતા હશે તો એનો લાભ મળશે, કે રાશન કાર્ડમાં અનાજ મળશે કે કંઈ પણ થશે. આજનો તમે એક આદિવાસી એરિયાનો તમે એક દાખલો જુઓ કે સ્કૂલમાં સડેલું ફૂડ જમાડવાથી એક સરપંચના દીકરાને વોમિટ થઈ છે અને સરપંચ ત્યાં ફરિયાદ કરે છે, પણ એનું સાંભળવા વાળું કોઈ નથી. અનાજ બગડી જાય છે, રાંધેલું બગડી જાય છે, પણ કાંઈ નથી થતું. આપણા ભણેલા ગણેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓની આળસ અને સરકારની મિલી ભગતના કારણે આજે જનતા છે એમાં પીસાઈ રહી છે. ઠીક છે, ઓકે. કમલેશભાઈ, આરોપ લાગ્યો છે આળસ, મિલી ભગત, આ તમામની વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે શું આ છે વિકસિત ગુજરાત? લાંબી લાઈનોમાં લોકો ઉભા રહે છે, ધરમના ધક્કા ખાવા પડે છે, ચપ્પલોની લાઈન કરવી પડે છે, ઠંડીમાં ધાબળા લઈને લોકોની લાઈનો લાગે છે. ચોક્કસ, જ્યારે પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકારે આ બધી યોજનાઓ છેવાડાના માનવી સાથે પહોંચે એમને અને એનો લાભ થાય એટલા માટે જે યોજનાઓ બનાવી, પરંતુ યોજનાઓ બનાવ્યા પછી જે સાહેબે ચિરાગભાઈએ કીધું ને કે જે લોકો ઓનલાઈન નથી કરી શકતા, ઓફલાઈનમાં ક્યાંક ને ક્યાંક એમને લાઈનમાં ઉભું રહેવું પડે છે અને ક્યાંક ને ક્યાંક એમને અણસમજ એટલી ઓછી છે કે જે ટેકનોલોજીનો સહારો લઈને જે કામ કરવું જોઈએ એ ટેકનોલોજીનો સહારો લઈને એ લોકો કામ કરી શકતા નથી. પોતે ફોર્મ પણ ભરી નથી. પ્રગતિબેનની વાત એકદમ સાચી છે કે ઘણા ગ્રામ્ય વિસ્તારની લોકો પોતે ફોર્મ પણ ભરી નથી શકતા, ક્યાંક કોઈ એજન્સી જોડે તો ક્યાંક કોઈ ભણેલા વ્યક્તિ જોડે એમને ફોર્મ ભરાવવું પડતું હોય છે. હવે આ બધી વસ્તુઓ કરતા કરતા ચોક્કસ ક્યાંક ને ક્યાંક સરકારે એ પણ જોયું છે કે જે પણ યોજનાઓ લઈને આવ્યા એ યોજનાઓના ખોટા લોકો લાભ લઈ ગયા, અનાજ લઈ ગયા ક્યાંક અથવા કંઈક લઈ ગયા. તો એ યોજનાઓને સુધારવા માટે ક્યાંક ને ક્યાંક સરકારે KYC વારંવાર કરવું પડે અથવા તો ક્યાંક ટેકનિકલ ખામી આવતી હોય. જેમ કે પેલા લોકો એક ભાઈનો આપણે અરજદારની વાત જોઈ કે 8 મહિનાથી કે મને ધક્કા ખવડાવે છે. ચોક્કસ અધિકારીઓનો વાંક હશે,
પરંતુ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ એની જે ટચ થવાની હોય અથવા એને જે સુધારવાની જે એની પદ્ધતિ હોય એ પોતે નહીં સુધારી શકતા હોય એટલે એને ગાંધીનગર લેવલે જવું પડતું હશે, ક્યાંક અરજી આપવી પડશે, ક્યાંક ઈમેલ કરવું પડતું હશે, ત્યાંથી જો સુધારીને ન આવે ત્યાં સુધી એને તકલીફ પડતી હોય. એટલે આ બધી યોજનાઓના સારા આશયની પાછળ પણ આ જે રાજકીય જે એજન્ડાઓની સાથે સાથે અથવા સુવિધાઓની સાથે સાથે જે સરકારી બાબુઓ જે કામ કરી રહ્યા છે એના કારણે ચોક્કસ હું એવું નથી કહેતો કે સરકારે કંઈ કરતી નથી, પરંતુ સરકારને સાંભળવું પડે છે અને સરકાર પણ બદનામ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આટલા લાભો આપવા છતાં પણ આપણે આવા ચર્ચા કરવી પડે છે કે લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો તડકામાં ઉભા રહી ગયા છે, પરંતુ લોકોના માટે છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની વાત છે એ હું સ્વીકારું છું અને સ્વીકારીને એ પણ કહું છું કે જે અધિકારીઓ ક્યાંક ને ક્યાંક લોકોને ધક્કા ખવડાવે છે જેના કારણે આપણે જે વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છીએ એ ક્યાંક પાછળ જશે અને આપણે ક્યાંક ને જે લાભ આપવાનો છે નહીં આપી શકીએ. અનાજનું જે પણ કામ થઈ રહ્યું છે, રેશન કાર્ડની વાત થઈ રહી છે, લોકોને છેવાડાના માનવી સુધી વાત જઈ રહી છે, ત્યારે હું લોકોને પણ એ ચેતવણી આપું છું કે સાહેબ તમે નાનપણથી જયારે આધાર કાર્ડ બનાવ્યું અને એમાં એક મિસ્ટેક હતી, હવે 7 વર્ષ પછી તમે સુધારવા જાઓ છો કે અત્યારે તો સાહેબ એવું બી મને લાગે છે કે ઓનલાઈન થઈ જાય છે, સુધારવું હોય તો એટલે થઈ જાય છે, પણ છતાંય એમને અણસમજ છે કે ભાઈ આપણે ઓનલાઈન નથી કરી શકતા. હવે આ બધી જો યોજનાઓમાં એ અત્યારથી નહીં છે તે પહેલાથી નહીં છે તે તો સાહેબ કે છે એમ એક જ દિવસે જયારે આવશે ત્યારે હજારોની લાઈન થઈ જશે, ત્યારે મુશ્કેલી થશે. પહેલા તો આપને ખૂબ ખૂબ આભાર, આપને થેન્ક યુ કહેવા માંગુ છું કે આપે વાસ્તવિક પરિસ્થિતિને સ્વીકારી છે, અધિકારીઓ અને કર્મચારી દ્વારા કેવું કામ કરવામાં આવે છે એને સ્વીકાર્યું છે. બીજી વસ્તુ લોકોની અણસમજ કહો છો, લોકોની અણસમજની સામે અધિકારી કર્મચારીની બેદરકારી પણ એટલી છે, 12 વાગ્યા સુધી ઓફિસ નથી ખુલતી એટલે આ પરેશાની છે. કોલર આપણી સાથે જોડાયા છે અને હું મહામંથનના તમામ દર્શકોને અપીલ કરું છું કે તમારી જે સમસ્યા છે અમને જણાવો. અહીંયા પ્રતિનિધિઓ આપણી સાથે બેઠા છે, આપણે એમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, સમસ્યાનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરીશું. હિંમતભાઈ બાબરાથી આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવીમાં. શું આપની સમસ્યા? રાધાબેન, હા, આ બધું ઓનલાઈન માં ખેડૂત બહુ હેરાન થાય. હું એક ખેડૂત છું, બરોબર? હા, હજી સુધીમાં અમે ત્યાં ગયા હોય ને ત્યાં બધા જે ભણેલ ગણેલ ને આજુ ઓલા આગેવાનો હોય ને કોઈ સબસિડી મળવાના એક વાર અમને કોઈ લાભ નથી મળ્યો. 2,000 રૂપિયા આવતા હતા ને એ બંધ થઈ ગયા છે. એટલી કયો ને એટલી તકલીફ છે. અને પાછું એવું નથી કે અમે કોંગ્રેસ વાળા જિંદગીમાં 1995 થી મારી 51 વર્ષની ઉંમર છે, મેં ભાજપ સિવાય કોઈ મત નથી દીધો અને એક પણ સરકારી ખેડૂતની થાયમાં મારો કોઈ વારો નથી આવ્યો કે પોટ બંધ થઈ ગઈ છે એમ, આ થઈ ગયું છે એમ. અને 2,000 રૂપિયા આવતા એ બંધ થઈ ગયું. 3 વાર કેવીસી કરાવાઈ ગયા. આપણે બહાર ભાવનગર ધંધા કરતા હોય ત્યાંથી ગામડે આવી ને આ બધું કરાવી, હજી કઈ મેળ પડતો નથી. એટલે આ બધી બોલવામાં ભાજપના કાર્યકર્તાઓ નેતાઓને આ ટીવીમાં બધું બહુ સારું લાગે પણ પ્રેક્ટિકલ બહુ ખરાબ છે. ઓકે, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ખેડૂતોની આ વાસ્તવિકતા છે, જગતના તાતની આ વાસ્તવિકતા છે, જે આખા જગતને અનાજ પૂરું પાડે છે એની આ વાસ્તવિકતા છે. મહેશભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. મહેશભાઈ, આપનું શું કહેવું, શું તકલીફ? હેલો, જી મહેશભાઈ. હા, હું એમ કહેતો હતો કે વાડજની અંદર ઝુંપડપટ્ટી હટાવી શું કહેવાય આવાસ યોજના બનાવીને આપી છે, બરાબર? હવે એની અંદર જે આવાસ યોજના આપી છે એની અંદર હજુ સુધી છેલ્લા 12 મહિનાથી આપ્યા, હજુ સુધી ત્યાં બિલ્ડરનું નામ જ ચાલે, મા બાપનું કે છોકરાનું નામ નહીં. હવે આરટીમાં છોકરાને આપવું હોય એડમિશન તો ક્યાંથી લાવવાનું? હવે પ્રૂફ ક્યાંથી લાવવાનું? બીજા નંબરમાં 2 મિનિટ આપજો. હા મેડમ, મને થોડું ઝડપથી. એક બીજો પ્રશ્ન છે કે તમે આવકનો દાખલો કાઢવા માટે જાઓ તો વીસી એમ જ કહી દે અહીંયા કે સર્વર ડાઉન છે. તમે કોઈ ભાજપના દલાલ ના હાલો, બરાબર, તો 500 રૂપિયા તમે આવકનો દાખલો ઘરે બેઠે મળી જાય. બીજા નંબરમાં બિલકુલ, એટલે જો પૈસા પકડાવો છો તો કામ ઝડપથી થઈ જશે અને એક અણસમજની વાત કરવામાં આવી તો એમાં લોકો આવી રીતે પરેશાન થઈ રહ્યા છે. બીજી વાત એ કહેવી છે કે લોકો લાંબી લાઈનોમાં લાગે છે, લોકોને આ પરેશાની, આ મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે. ફોન આંગળીના ટેરવે બધી વસ્તુ થઈ જાય છે, એ વાત સાચી છે, પણ એની વાસ્તવિકતા અહીંયા આ રીતે સામે આવી છે. ચિરાગભાઈ, આપે કહ્યું કે ફોનથી થઈ જાય છે, શહેરીજનો માટે છે, ગામડાઓની પ્રજા માટે શું? એને તો આ મુશ્કેલી, આ પીડામાંથી પસાર થવું જ પડશે. હવે આમાં તો કેવું છે કે સરકાર તો પોતાની રીતે લોન્ચ કરે,
અને હવે તો મેં સાંભળ્યું છે 2 દિવસ પહેલા જ કે પોસ્ટ ઓફિસમાં પણ હવે કેવાયસી ચાલુ કરી છે. હા, એટલે પોસ્ટ ઓફિસ તો ગામે ગામ છે, દરેક જિલ્લામાં દરેક ગામમાં પોસ્ટ ઓફિસ અવેલેબલ છે. એટલે હવે આ સમસ્યા કદાચ હવે એટલી બધી રહેશે નહીં, પણ પોસ્ટ ઓફિસમાં બી આ એક તકલીફ રહેવાની કે જયારે ડેટા ખોટો હશે ત્યારે તમારે ઝોનલ ઓફિસમાં જવું જ પડશે. આ એક તકલીફ રહેવાની. બીજું, કેવાયસી ની જરૂર કેમ છે બેન? આ વસ્તુ બહુ મહત્વની છે કે તમે જોશો ને જયારે તમે કેવાયસી કરાવવા, તો સાહેબ આજના તારીખમાં રેશન કાર્ડમાં તમારા 6 નામ હોય ને એમાં 1 કે 2 નામ તો મૃત્યુ પામ્યા હોય અને તમે એનું અનાજ હજી પણ લેતા હો. આ હકીકત છે, સમજવા જેવી વાત છે. સરકાર કેવાયસી કેમ લાવી? પારદર્શિતા માટે. આજે ઇન્ડિયામાં વર્ષે 5 કરોડ કે 10 કરોડ લોકો ગુજરી જતા હોય તો એ 5 કરોડ કે 10 કરોડ નામ રેશન કાર્ડમાંથી ડિલીટ થવા જોઈએ, જે થતા નથી. એનો લાભ લેવાય છે. તમે આ વસ્તુ હકીકત છે કે એનું અનાજ લેવાય છે, માણસ મરી જાય છે, એનું અનાજ એના ઘરવાળા ખાય છે. એ વાત તો આવા કેસમાં જો તમે એને રિમૂવ નહીં કરો, સામેથી કોઈ જતું નથી, કેવાયસી કેમ ફરજ પાડી કે કેવાયસી થશે એટલે કેટલા માણસ જે જીવે છે તે સામે આવે છે, એ કેવાયસી કરે છે એટલે ખબર પડે છે કે આટલા લોકો હયાત છે. એ વાત તો બરાબર ચિરાગભાઈ, અને લોકોનો સાથ પણ મળે છે ને, લોકો લાઈનમાં પણ લાગે છે એના માટે. તો હવે તમે સ્વૈચ્છિક રીતે રિમૂવ કરો તમારા નામો, તો સરકારે કરવાની જરૂર જ નથી, આ બધી ફરજ પાડવાની જરૂર નથી. ચિરાગભાઈ, રાશન કાર્ડમાંથી નામ કમી કરાવવા માટે 5 ધક્કા ખાવા પડે, 2-3 ના નથી આપતા. ચિરાગભાઈ, આટલું સરળ નથી, આટલું સરળ નથી. 2 કોલેજ માણસને ખર્ચો થાય છે છતાં પણ કમી કરવામાં વાર લાગે છે. અમે જોયેલું છે ભાઈ, મારે વિધાનસભા ક્ષેત્ર કેશોદ આવે છે ને, ત્યાં અમે કેટલા લોકોનું કરાવેલું છે. અને તમે મરણના દાખલાનું કયો, વિધવા સહાય લેવા માટે કોઈ બેન ખાલી મરણનો દાખલો લઈને જાય ને તો એમ કે તમે એફિડેવિટ કરાવીને લઈ આવો તો તમારા પતિ મરી જ ગયા છે કે નહીં, એમ એને સહાય આપે છે ભાઈ. 10 ટકા કરાવે છે. તમારું લાઈન 4,000 હોય અને તમે સહાય માંગવા જાઓ બેન, કેવી રીતે મળે? ના ના, બધાની પરિસ્થિતિ સાચા લોકોની વાત કરીએ છીએ. તમને ખબર પડે છે. રાશન કાર્ડ તમે કહો ને કે જલ્દીથી કમી નથી કરતા, નામ કમી કરવાનું. પોલિસી બહુ જ ક્લિયર છે. તકલીફ એક જ છે, ઇમ્પ્લિમેન્ટેશનમાં થોડી તકલીફ પડે છે આપણને, અને સૌથી મોટી સમસ્યા વસ્તી છે બેન. ઓકે, ઠીક છે. રમેશભાઈ આપણી સાથે જસદણથી જોડાયા છે. રમેશભાઈ, શું કહેવું આપનું? હા હા રમેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હું બેન ભાજપના નેતાઓને પૂછવા માંગુ છું કે હું કેવાયસી કરવા મારી 3 દીકરીઓને સવારે 7 વાગે લાઈનમાં લઈ ગયો હતો, પછી મને એને કેવાયસી કરવા માટે ઠેઠ 2 વાગે લાઈનમાં લીધો અને એમાં 30 થી 40 જણાને સેવા સદનમાં લે. હવે આખો દિવસમાં મોટી જબર લાઈન હોય ને 30 થી 40 જણાને લે છે, તો આનો ઉપાય શું કરવો? ઓકે, ખાસ કરીને આ વાતનો નિકાલ કરવા માટે મારી વિનંતી છે. જી જી જી. અમદાવાદથી મેહુલભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલભાઈ, આપની શું સમસ્યા? મારો પ્રશ્ન છે, જે આપણા કમલેશભાઈ રાજગોર છે, અત્યારે જે વાત કરી રહ્યા છે કે 4,000 ને બધું બિલ છે. હવે તમે સમજી લો, કેવાયસી ની વાતો કરો છો, બધી વાતો મોટી મોટી જે બેનરો લગાવો છો એની અંદરથી કામ થયું છે. અધિકારીઓ જયારે અમે મળવા જઈએ છીએ, કોઈ બી હવે સામાજિક આગેવાન છીએ તો બી અમારી બી વાત નથી માનતા, અને અમે જો જઈએ ને તો ત્યાં ક્યાંક ને ક્યાંક વેરી નીકાળે છે, ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ, મતલબ અગર જો આ સારું કામ હોય તો આટલા બધા સિવિક સેન્ટરો હોવા છતાં પ્રાઇવેટોમાં લોકો પૈસાઓ કેમ ખર્ચતા હોય? જો આપનું કામ સારું હોય તો પ્રાઇવેટોની અંદર લોકો 500, 200, 500, 1000 રૂપિયા આપીને રેશન કાર્ડની અંદરનું કામ કરાવડાવે છે, આધાર કાર્ડનું કામ કરાવડાવે છે, ઈશ્રમ કાર્ડનું કામ કરાવડાવે છે. જો સરકારની સારી સુવિધા હોય તો આવા પ્રાઇવેટ તો કેમ ભગવા જોઈએ? હા, જો સારું જ કામ હોય તો પ્રાઇવેટો ના હોય. ઓકે ઓકે ઓકે. કમલેશભાઈ, એમની વાત એ સાચી છે કે સારી રીતે જો કામ થતું હોય ને સરળ રીતે કામ થતું હોય તો આ એજન્ટો જે પ્રાઇવેટ કામ કરી રહ્યા છે કેમ કરે છે? ન કરવા જોઈએ. એની વાત બહુ સાચી છે, પરંતુ હું કહું છું દરેક કેસમાં આવું નથી. ચિરાગભાઈએ બહુ સ્પષ્ટતા સાથે વાત કરી છે. કદાચ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કંઈક વાત કરું તો એમ કહેશે કે આ પક્ષાપક્ષીની વાત કરે છે, પરંતુ એમણે તટસ્થ રીતે વાત કરી છે કે કેવાયસી કેમ
અને કેવાયસી કરવાના કારણે શું થાય છે? માત્ર મરી ગયેલા લોકો નહીં, પણ ભૂતિયા લોકો પણ એવા છે. ધારો કે આધાર કાર્ડને આપણે પાન કાર્ડ લિંક કર્યા તો કેટલા લોકોનું સામ્યતા તમે જોયું કે કેટલા લોકો ઇન્કમટેક્સ નતા ભરતા હતા, ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરતા હતા, તો દેશને કેટલું નુકસાન થતું હતું. ચોક્કસ તકલીફ પડી છે. અને તકલીફમાં એમની ચિરાગભાઈની એક બહુ વાત સૂચક છે કે આપણે ત્યાં આગળ બીજા રાજ્યો અથવા બીજા દેશો કરતા સંખ્યા ખૂબ વધારે છે. અને એટલે ચોક્કસ જે સુવિધાઓ આપવી જોઈએ એ સુવિધા બહુ જ મોટા પ્રમાણમાં આપવી પડે છે. અને ક્યાંક સર્વર પણ એટલા માટે ડાઉન થતું હોય છે કે બહુ લોડ પડતો હોય છે. આપણી જોડે ટેકનોલોજી છે, પણ એવી કઈ બીજા દેશોની અંદર જે આધુનિક ટેકનોલોજી હોય એ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીને કામ કરતા હોઈએ છીએ. સર્વર પણ ડાઉન હોય છે અને ક્યાંક ને ક્યાંક જે લોકોના આપણા ત્યાંના લોકો છે એ ક્યાંક એટલા તો એજ્યુકેટેડ નથી બીજા દેશો કરતા કે ભાઈ પોતે જાતે જ બધું જ કરી શકે. નાની મોટી વાતોમાં કોમ્પ્યુટર લઈને બધા જોડે કોમ્પ્યુટર ના હોય, નાના મોબાઈલ થી કામ કરવાનું હોય તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. પરંતુ એના કારણે સરકારની ઈરાદા અને ઈચ્છા શક્તિ અથવા જે મનસા છે એના ઉપર તમે એમ કહો કે આ સરકાર કરવા નથી માંગતી, એવું નથી. સરકાર તો સારું કરવા માંગે છે, છેવાડાના માનવીને એનો લાભ મળે એના માટે કરે છે. અને એક લાભાર્થીઓની સંખ્યા લઈને અમે જયારે ચૂંટણીમાં અમે બહાર નીકળ્યા હતા તો મોટા ભાગના લોકો એક પણ ઘર એવું નહોતું કે એને ક્યાંક ને ક્યાંક સરકારનો લાભ મળ્યો ના હોય. અમે જોયું છે અને લાભાર્થીના લાભ સાથે તો અમે ઘેર પ્રચાર પ્રસાર કર્યો છે. એટલે અમને લાગે છે કે જે પણ લોકોને લાભ મળ્યો છે, ટેકનિકલી અહીંયા આગળ જે લોકો કે છે ખોટું કે છે એવું નહીં, એ લોકો પણ સાચા છે. પરંતુ એમને ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીની માધ્યમની અંદર ક્યાંક એમની કઈક ક્ષતિ હશે, ક્યાંક કઈક ખૂટતું હશે, ક્યાંક કઈક નામ ખોટવું હશે, અથવા તો અધિકારીઓ કામ કરવાની મનસા સાથે એમને કામ કરતા હશે તો એમને ક્યાંક અગવડ આવતી હશે. એટલે આ બધું થાય છે. પરંતુ ચોક્કસ આ બધા જ લોકોને આવું થાય છે એવું નથી. 10% લોકોને એવું થતું હશે, 90% લોકોને પૂરેપૂરો લાભ પણ મળે. ઠીક છે. 2 કોલર જોડાયા છે, પછી હું મારી વાત રજૂ કરું ને પ્રગતિબેન, ત્યાર પછી હું આપની પાસે આવું છું. સુરતથી આનંદભાઈ આપણી સાથે જોડાયા છે. આનંદભાઈ, આપની સમસ્યા જણાવશો. મેડમ, હું મારી છોકરીનો આધાર કાર્ડમાં એક મિસ્ટેક છે એ લગાડવાનો રહી ગયો છે. તે માટે હું સેન્ટરે પણ ગયો હતો, ત્યાંથી મને પહેલા એમ કીધું કે અપડેટ કરાવો. ત્યાર પછી મને એમ કીધું કે તેનું આટલું ઓલું થશે, અને પછી કે જન્મ તારીખનો દાખલામાં પણ સુધારો કરાવવા જવો પડશે. હવે એ છે ભાવનગર જન્મ થયેલ, ત્યાં પણ આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ભાઈ ભાવનગર તમારે ચેક જવાનું સુધારા કરાવવા. નવો 2013 જન્મ થયો છે એનું, તો કઈક 2024 નિયમ ઈ બદલો કે ભાઈ હવે નવા નિયમ પ્રમાણે તમારે લાવો જન્મ તારીખનો દાખલો. તો હવે એની આટું મારે દોડા કરવા માટે ભાવનગર, હું રોજે રોજ કમાવું અને રોજે રોજ ખાવા વાળો માણસ છું. ઠીક છે, ઓકે. સુરત થી ભાવનગર એમને જવું પડે. આભાર અમારી સાથે જોડાવા બદલ. વાલજીભાઈ પાલનપુર થી આપણી સાથે જોડાયા છે. વાલજીભાઈ, આપની સમસ્યા જણાવશો. નમસ્તે જી. હવે મારે એક કમ્પ્લેન છે. અમારા કોડલા ગામ, પાલનપુર તાલુકાનું કોડલા ગામ છે. હું ખેડૂત છું અને વીસી હાજર રહેતો નથી. હાલ રાયડાની સિઝન છે, નોંધવાની 17 તારીખે ચાલુ થઈ ગયું છે, પણ લોકોને ચટા ખવડાવે, હાજર રહેતો નથી અને નોંધણી થતી નથી. આજે 17 તારીખે ચાલુ થયું, આજે લગભગ 27 તારીખ થઈ, બરાબર. એટલે મારી આ કમ્પ્લેન અને લોકોના કામ થતા નથી અને કહે છે કે ભાઈ રાતી આવજો. એટલે હવે રાતી કોઈ બેન હોય, આ હોય, તે હોય, એવું બધું આમાં બધા રાતી બોલાવે. પછી ઓટીપી કે આવશે તો ઓટીપી કે તમે રાતી આવજો, એટલે અમારે ફોન રાતી જાગતા રહીને લઈને જઈ રહેવાનું. એટલે અમારા કામ થતા નથી. આ વીસીનો કમ્પ્લેન છે અમારી ખોડલા ગ્રામ પંચાયતમાં વીસી. ઓકે, ઠીક છે. કાંતિભાઈ જુનાગઢ થી આપણી સાથે જોડાયા છે. કાંતિભાઈ, આપની શું સમસ્યા? ઠીક છે. તો સુરેશભાઈ, આપ વચ્ચે કંઈક બોલવા ઈચ્છી રહ્યા હતા, હું આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા હું એક વાત સ્પષ્ટ કરી દઉં કમલેશભાઈ અને ચિરાગભાઈ આપને, કે મેં શરૂઆતમાં જે કહ્યું છે કે હેતુ સારો છે, એ કેવાયસી નો હેતુ જે લાવવામાં આવ્યો છે એ ખૂબ જ સારો છે, એમાં લોકોને એટલો સહકાર પણ મળી રહ્યો છે. ચલો એ કેવાયસી નહીં થાય એટલે આ મુશ્કેલીનો સામનો કરવો પડશે, એ વાતને લઈને લોકો ત્યાં આવી રહ્યા છે. પણ લોકો ત્યાં આવે છે પછી પડતી મુશ્કેલી અંગે આપણે વાત કરી રહ્યા છીએ. લાંબી લાઈનોમાં ઉભું રહેવું, એ બારીઓ 12 વાગ્યા સુધી નથી ખુલતી, એ અધિકારીઓ, એ કર્મચારીઓ કે જેમના દ્વારા એવા જવાબો આપવામાં આવે છે, લાંબી લાઈન, ચપ્પલોની લાઈન લાગે છે. આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા છે. આ મુદ્દા, આ સમસ્યા છે, એના પર ચર્ચા કરી રહ્યા છે. જે સ્થાનિક છે વડોદરાથી આપણી સાથે જોડાયા. સુરેશભાઈ, આપ શું કહી રહ્યા હતા? મેડમ, મારું એવું કેવું છે કે જયારે પબ્લિક સવાર 6 વાગ્યાથી લાઈનમાં ઉભી રહી છે
કેવાયસી માટે મેડમ, બરોબર છે. અને અધિકારીઓ જયારે 10 વાગે 11 વાગે આવે છે, બરોબર છે, અને 1 વાગે બંધ કરી દે છે મેડમ, તો એમને પગાર પૂરો આપવામાં આવે છે, તો એમને બી 6 વાગે નોકરી પર હાજર કરો ને. કેમ નથી કરતા આ લોકો હાજર? કે ભાઈ 6 વાગે તમે આવીને હાજર થાઓ અને બધાનું કામ કરો. આટલી 100 200 જણની લાઈનો પડે છે, સિનિયર સિટીઝનો લાઈનમાં ઉભા રહી છે આવીને, તો ભાઈ આ અધિકારીઓ શાના માટે ઘરે બેસી રહી છે? એમને 6 વાગે લાઈન એના અંદર ખોલવાનું કહો ને કે ભાઈ બેસીને કામગીરી કરો તમે. ઠીક છે, ઓકે ઓકે. જ્યાં સુધી પબ્લિક પતી ના જાય ત્યાં સુધી ખરો 8 વાગ્યા સુધી કામ, તો એમને બી ખબર પડે કે ભાઈ સવારમાં પબ્લિક આટલી બધી આવીને ઉભી રહે તો કેવી રીતના ઉભી રહે એમનો નોકરી ધંધો છોડીને. ઠીક છે. અને ઘણા અધિકારીઓ એવા છે કે જે 11 વાગ્યા સુધી આવે છે, તો એમને પગાર કેમ આપવામાં આવે છે? ઓકે, પગાર કાપો ને એમનો. ઠીક છે. ધર્મેશભાઈ સુરતથી આપણી સાથે જોડાયા છે. ધર્મેશભાઈ, શું આપની સમસ્યા? મારા વાઇફ નો કાર્ડ, આધાર કાર્ડમાં મારું નામથી ચડાવવાના આવે ને પપ્પાની પાછળનો, એ 4 વખત ગયો છું, 4 વખત રિજેક્ટ કરી છે. જે પણ આવ્યું ત્યાં લગભગ મેં 400 રૂપિયા આપેલા છે, પણ હજી થતું નથી, રિજેક્ટ જ કરી દે છે. હવે કાલ સવારે મારા ઘરનાની ડિલિવરી આવે છે, તો ડિલિવરીમાં મારે આધાર કાર્ડ ફરજિયાત જોઈએ એવું છે, તો હજી પણ એનું કોઈ નામ જ નથી આપતું, કોઈ કઈ જવાબ નથી આપતા. ઓકે ઓકે, તો જવાબ નથી આપી રહ્યા. ઠેર ઠેરની આ એક સમસ્યા સામે આવી રહી છે. જીરુભાઈ બારેજાથી આપણી સાથે જોડાયા છે. જીરુભાઈ, આપનું શું કહેવું? નમસ્કાર. જી જી, નમસ્કાર. નમસ્કાર. હા, આપણે કમલેશભાઈ ને પૂછવાનું કે પૈસા આપ્યા વિના કોઈ કામ થતું જ નથી તમારામાં. ઓકે, ઠીક છે. પ્રગતિબેન, આપ શું કહેવા ઈચ્છી રહ્યા હતા? ખૂબ ટૂંકમાં, મારે બ્રેકનો સમય થયો છે. રાધાબેન, હું એવું કહું છું કે ઓનલાઈન ની વાત કરે છે તો ઓનલાઈન તો કમ્પ્યુટર્સ હેંગ થઈ જાય છે. લોકો, આપણે કોઈ પણ મોટા નેતા આવતા હોય ને ભારતીય જનતા પાર્ટીના, તો આખા તંત્રને લગાડી દીધું હોય કે આટલી સંખ્યા લઈને સવારમાં 5 વાગ્યામાં અહીંયા પહોંચી જવાનું છે, તો ઈ કેવાયસી માટે તો અમુક સમયે જ ફાળવવાનો છે. તો શા માટે ઈ કેવાયસી માટે લોકોને જ્યારે તમે યોજનાઓનો લાભ દેવા માંગો છો, તો ત્યારે કેમ તમે તંત્રને એટલા બધા મજબૂત નથી કરી દેતા કે એમણે પૂરેપૂરો ટાઈમ, આપણે કેમ ઇલેક્શનમાં ટાઈમિંગ હોય છે કે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી વોટિંગ કરવા જઈ શકીએ, તો ઈ કેવાયસી માટે કેમ એવો ટાઈમ છે સરકાર દ્વારા નથી કરી દેવામાં આવતો? આમાં એટલા માટે આપણને અપેક્ષા સરકાર પાસે એટલા માટે નથી રાખી રહી કે અત્યારે સરકારનું કઈ ચાલતું નથી, અધિકારી રાજ જો છવાઈ ગયું છે અત્યારે. જેટલું અધિકારીઓને મનમાં આવે એટલા જ કામ કરવાના છે. તમે જુઓ તો ખરા, હમણાં એક ભાઈએ કહ્યું કે 3 દીકરીઓને લઈને હું જાઉં છું, આખો દિવસ લાઈનમાં ઉભું છું, અને પછી એમાં કહી દે કે 40 જ આજે કરવાના છે, બાકી નથી કરવાના. રાધાબેન, હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું ને ત્યારે ગોંડલ આગળનું એપીએમસી જોઉં છું ને, ખેડૂતો 3 દિવસથી લાઈનમાં ઉભા હોય છે એમએસપી ના માટે થઈને કે કાલ અમારો વારો આવી જશે, કાલ અમારો વારો આવી જશે. અને વારો ના આવે ને પાછા ડીઝલનો ખર્ચો કરી 3 દિવસ ભૂખ્યા પેટે રહી અને પાછું ઘરે જઈને નિરાશા ભોગવવી પડે છે. એટલે હું એવું કહું છું કે સરકારે યા તો જો મિલીભગત ના હોય તંત્રની સાથે, તો એવા મજબૂત નિયમો બનાવવા જોઈએ કે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી અધિકારી ત્યાંથી હટવા ના જોઈએ અને લોકોને પ્રાયોરિટી આપી અને લોકોના કામ ત્યાં થવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી એક મિસ કોલ થી એમના સભ્ય બનાવી શકે, તો ઈ કેવાયસી માટે કેમ એવો સરળ કઈ ન લાવી શકે કે જનતાને મતલબ પોતાનો દિવસ પણ ના બગાડવો પડે અને ઈ કેવાયસી એમનો થઈ પણ જાય. લોકો ઈચ્છે છે કે આમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને લોકોને સાચો એમનો અધિકાર છે, એમનો હક છે અને હકનું મળે, પણ એના માટે સરકારે અને તંત્રએ આગળ થવું જ પડશે અને નહીં થાય તો જનતા અવાજ ઉઠાવશે અને અમે વિપક્ષ તરીકે તો ઉઠાવવાના જ છે. ઓકે ઓકે ઓકે, બિલકુલ. ચર્ચા યથાવત રાખીશું મહામંથનમાં. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરીશું કેવાયસીની આખી જે વાત છે લોકો માટે, સામાન્ય પ્રજા માટે કેમ માયાજાળ બની છે, એના પર ચર્ચા કરી રહ્યા છે. સીધા ચર્ચાનો દોર આગળ વધારીશું. પ્રગતિબેન, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે, માત્ર 1 મિનિટમાં અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી જોઈએ છે. સાથે એ પણ વાત કે જ્યાં ટોકનની વાત કરવામાં આવે છે, જાય છે તો ખબર પડે કે 1000 લોકો લાઈનમાં ઉભા છે, 200 ટોકન આપે છે. આ સમસ્યા ઘણી બધી જગ્યાએ, એટલે સામાન્ય માણસને એટલી ખબર પડે કે મારા ઘરે 500 માણસને જમવાનું છે તો હું 800 અથવા તો 1000 માણસનું જમવાનું વ્યવસ્થા રાખી મૂકું, એટલે ક્યાંય ઘટ ન પડે.
તો હું એ જ કહી રહી છું ને કે જો સરકાર અને તંત્ર બંને સાચા થાય અને બંધ પડેલા આધાર કેન્દ્રો છે એને ચાલુ કરી દેવામાં આવે અને લોકો માટે એવી કોઈ સિમ્પલી પેલી કોઈ પણ એવી કરવામાં આવે કે જેથી સામાન્ય જનતા છે એને ઈ કેવાયસી એમનું સામાન્ય રીતે થઈ જાય. જેમ કહ્યું એમ પેલા ભાઈએ કે અમારી 3 દીકરીઓને લઈને ગયો કે અમારા દીકરાને લઈને ગયો કે આપણે જે અત્યાર સુધી જામનગર હોય, દાહોદ હોય કે અમદાવાદમાં જે લાંબી લાંબી લાઈનો જોયેલી હતી એમાં એવી કોઈક વ્યવસ્થા કરવામાં આવે. આ ઈ કેવાયસી એટલે કેવું છે કે થોડા સમયની અંદર આપણે ધારીએ તો ગુજરાતને ડિવાઈડ કરી અને ઈ કેવાયસી સેન્ટર છે ને એ વધારે પડતા ખોલી દેવામાં આવે જ્યાં લોકોને જે આ લોકોએ એમ નક્કી કર્યું કે આજે 40 જ તો 40 એવું ના હોય. આજના દિવસમાં મેક્સિમમ કેટલા આપણે ઈ કેવાયસી કરી શકીએ જેથી કરીને જનતાને અહીંયા લાઈનમાં ના ઉભું પડે એ લઈ આવે ને તો તંત્ર અને સરકાર બંને સાચા થાય ને તો આ શક્ય છે. બાકી તો આજે અધિકારી રાજમાં કેવું બહુ જ મુશ્કેલ છે. ઓકે, ચિરાગભાઈ આપની પાસે આવું. હવે આમાં શું કરી શકાય? આનું સમાધાન શું? ખૂબ ટૂંકમાં જણાવજો. આમાં એવું છે કે તમે મેન પાવર વધારવો પડે કેમ કે લાઈનો તો લાગવાની છે. પોસ્ટ ઓફિસ તો આપણે ચાલુ કરી છે, તમે બેંકોમાં બી ચાલુ કરો. જેમ બેંકોમાં આધાર સેન્ટર છે, અમુક બેંકોમાં આધાર સેન્ટર છે, આધારના સુધારા વધારા નવા આધાર બનાવવા કરી શકે છે. એવી જ રીતે તમે આ ચાલુ કરો. એમસી ના સેન્ટરો હોય એમાં ઈ કેવાયસી ચાલુ કરો તો ઈ કેવાયસી ની લાઈનો ઘટી શકે કે ઝોનલો લિમિટેડ છે અને ઝોનલ જોડે બીજા બધા કામો બી હોય જેમ કે ઈ કેવાયસી ની સાથે સાથે સુધારા વધારા કોઈના જેમ કે આપણે એક કોલર હતા કે ભાઈ મારે આના ચાલુ કરાવવું છે ને હું ફોર્મ લેવા માટે 2 કલાકથી લાઈનમાં ઉભો છું તો આ બધી પ્રવૃત્તિ ઝોનલો કરતી જો છે અનાજની ઝોનલો. એટલે એની સાથે જો આ ઈ કેવાયસી કેવું કામ છે કે જે કોઈ પણ બીજો વિભાગ કરી શકે એમ છે. જેમ પોસ્ટ ઓફિસ કરે છે, બીજા બધા વિભાગોને આપે, બેંકોને આપે, કોર્પોરેશન આપે તો એક લાઈન ઘટાડી શકો એમ છો તમે. એના માટે થોડું પ્લાનિંગની જરૂર છે. બાકી તો સમજ જનતા છે એપ્લિકેશન થી બી કરી શકે છે. નરેશભાઈ, ટૂંકમાં આપની છેલ્લી રજૂઆત શું? આવું સુરેશભાઈ આપની પાસે. નરેશભાઈ. હેલો. જી જી જી, ખૂબ ટૂંકમાં. હેલો. જી નરેશભાઈ, અવાજ આવી રહ્યો છે? હા, હાલ ભાજપના અગ્રણીએ જે નિવેદન આપ્યું કે લોકોની પારદર્શિતા માટે ઈ કેવાયસી યોજના લાવવામાં આવેલા છે તો હું અમને પ્રશ્ન પૂછું છું કે આજથી 10 વર્ષ પહેલા તમે સાદું રેશન કાર્ડમાંથી બારકોડેડ રેશન કાર્ડ કર્યું હતું ત્યારે તમારી પાસે પારદર્શિકતા કેમ નથી આવી? બીજું કે કોરોના વેક્સિન અમે લોકોએ હમણાં લાઈનમાં લઈ ઉભા રહીને આવ્યા હતા તો કોરોના વેક્સિનના આંકડા મુજબ તમારી પાસે પારદર્શિકતા કેમ ન આવી? અને અવારનવાર તમે આવી પારદર્શિકતાના નામે તમે લોકોને લાઈનમાં ઉભા રાખો છો, તમારી પાસે કોઈ પરફેક્ટ ડેટા આવતા કેમ નથી? ઓકે ઓકે, ઠીક છે. તમે અવારનવાર જે અને બીજું કે તમને હવે તમે જ કીધું કે 500 લોકોનું જમણવાર હોય તો આપણી પાસે આયોજન હોય તો આ તંત્ર પાસે અને સત્તાધીશો પાસે કોઈ આયોજન છે ખરા કે ગુજરાતમાં આટલી પબ્લિક છે તો આટલી પબ્લિક માટે આપણે આ મુજબનું સર્વર બનાવી હાલતા અવારનવાર ઇસ્યુ જ ઉભા હોય છે, નેટવર્ક ઇસ્યુ હોય છે, સર્વર ડાઉન હોય છે. નરેશભાઈ, એ તમામ વાતો જેના પર ચર્ચા કરી. સુરેશભાઈ, જલ્દીથી આપની પ્રતિક્રિયા, અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ઝડપથી. સુરેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? હું એમ કહેવા માંગુ છું મેડમ કે જેવી રીતના સરકારી દરેક કચેરીઓની અંદર એક પંચિંગ મશીન હોય છે બેન કે ભાઈ નોકરી પર આવે એટલે આપણે પંચિંગ કર્યું એટલે આપણે ટાઈમિંગ પડી ગયો છે બેન, બરોબર છે કે આ ટાઈમે અહીંયા આગળ નોકરી પર હાજર થયા તો બેન આ એક પંચિંગ મશીન બેન સવારમાં રાખો અધિકારીઓનું કે જે કેવાયસી કરતા હોય એમના માટેનું કે જે સવારે 7 વાગે આવીને પંચિંગ કરે અને બપોર 1 વાગે જમવા જાય અને 1:30 વાગે જયારે પાછા આવે ત્યારે પંચિંગ કરે અને એના પછી 8 વાગે જયારે નોકરી એમની પતે ત્યારે પંચિંગ કરે. ત્યાં સુધી કેવાયસી ના અંદર અધિકારીઓ જો આ નહીં કરે ત્યાં સુધી નહીં થાય બેન. ઓકે ઓકે, ચિરાગભાઈ. ટાઈમિંગ જરૂરી નથી, ક્વોન્ટિટી જરૂરી છે. આપણે તો એ લોકો 4 કલાક કામ કરે પણ 400 કલાકનું કામ કરે એ જરૂરી છે. ના ના ના, એવું ના હોય ને ચિરાગ. નહીં નહીં, ઓકે ઠીક છે. ઓકે ઓકે ઓકે, ઠીક છે. આપ સૌ અમારી સાથે જોડાયા મહામંથનમાં ચર્ચા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ત્યારે અહીંયા સવાલ એ થઈ રહ્યા છે,
તંત્ર કે જેમના દ્વારા આવી ઢીલાશ વર્તવામાં આવે છે ત્યારે સરકારની પણ એ જવાબદારી છે તંત્ર પર ચાબુક ચલાવે, કારણ કે કેટલાક કર્મચારી જેમના દ્વારા આવું વર્તન કરવામાં આવે છે, બારીઓ 12 વાગ્યા સુધી નથી ખુલતી. આ એક ચિંતાનો વિષય છે, એટલે ત્યાં સરકારની જવાબદારી બને છે ત્યાં ચાબુક ચલાવવી જોઈએ. આ કામ ખૂબ વધારે ઝડપથી થવું ખૂબ વધારે આવશ્યક છે, કારણ કે ઘણા સમયથી લોકોની સમસ્યા છે અને સમસ્યા હજુ પણ યથાવત છે. આવતીકાલે લોકોને સ્પર્શતા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. હાલ મહામંથનમાં બસ આટલું જ. વધુ સમાચાર, વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.